આ છે એન્ટ્રી. સામે છે સાંઈબાબાનું મંદિર છે અને એકન તમે આવો તો ખૂબ જોવાલાયક મંદિર છે અને એકદમ શાંત વાતાવરણ હોય છે મંદિરે અને નાના છોકરા માટે રમવાના પણ હિંચકાની એ હોય છે. હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ એસપી નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને મંદિરે દર્શન કરવા માટે અને જે કુંડઘર રોડ ઉપર સાંઈબાબાનું મંદિર આવેલું છે અને આપણે કંઈ દર્શન કરવા જવાનું છે. તો બ્લોગમાં તમે જોડાયેલા રહેજો. તો આપણે જઈએ સાંઈબાબાના મંદિરે. ગાઈસ, આપણે સાંઈબાબાના મંદિરે આપણે પહોંચી ગયા છે દર્શન કરવા માટે અને જે પાટણની અંદર આવેલું છે મંદિર સાંઈબાબાનું અને આપણે અંદર જવાનું છે દર્શન કરવા માટે સાંઈબાબાનું. અને દરેક મિત્રોની સાંઈબાબા મનોકામના દરેકની પૂરી કરે અને જે સાંઈબાબા શેરડી સબુરી શ્રદ્ધા સબુરી સાંઈબાબા છે. તો આપણે જઈએ હવે અંદર દર્શન કરવા માટે સાંઈબાબાના. જોઈ લો, આ છે મંદિર, આ છે પ્રવેશ ગેટ. તો આપણે જઈએ દાદા સાંઈબાબાના દર્શન કરવા માટે અંદર. આ છે એન્ટ્રી. સામે છે સાંઈબાબાનું મંદિર છે અને એકન તમે આવો તો ખૂબ જોવાલાયક મંદિર છે અને એકદમ શાંત વાતાવરણ હોય છે મંદિરે અને નાના છોકરા માટે રમવાના પણ હિંચકાની એ હોય છે. આપણે પહેલાં જે શેરડી સાંઈબાબા છે એમના આપણે દર્શન કરી લઈએ. શ્રદ્ધા સબુરી સાંઈબાબા દરેક મિત્રોની મનોકામના પૂરી કરે. અને આ મંદિરને આશરે બનાવે લગભગ નહીં હોય તો 20 વર્ષ જેવું થવા આવ્યું હશે. તો મિત્રો આપણે સાંઈબાબાના દર્શન પહેલાં કરી લઈએ. જય દાદા, જય સાંઈબાબા. જય સાંઈબાબા. જો મિત્રો, આ છે સાંઈબાબાની મૂર્તિ. સાંઈબાબાની મૂર્તિ એટલી આમ એવું લાગે આપણને કે હાજરા હાજર સાંઈનાથ શેરડીવાળા બેઠા હોય એવું લાગે છે આપણને. જો એકદમ અદ્ભુત મૂર્તિ છે આ રહી સાંઈબાબાની. આ બાજુ છે ગણપતિ દાદા અને આ બાજુ છે હનુમાન દાદા અને આ છે જો બગીચો છે નાના છોકરાને રમવા માટે. તો અકને પણ સાંઈબાબાની જે ઊભી મૂર્તિ છે તો અકન સામે છે ગોગા મહારાજનું મંદિર. અને જોઈ લો, આ છે મંદિર. ગાર્ડન આપણે પાછળ પણ તમને બતાવી દઉં. જોઈ લો, આ છે મંદિર. તો મિત્રો, જે સાંઈબાબાનું મંદિર છે એ પાટણથી અને કુંડઘેર રોડ ઉપર આવેલું છે મંદિર આવ્યું. તમારે પણ દર્શન કરવા આવવું હોય તો તમે આ જગ્યા ઉપર આવજો. અને તમારો કલાક 2 કલાક તો એમને ચો જતા રહેશે, ખબર નહીં પડે. ગાર્ડન પણ એટલો મસ્ત ને તમે બેસશો ને તો તમારો ટાઈમ ચો જાય અને એકદમ શાંત વાતાવરણ છે આ જગ્યા ઉપર. અને આ જગ્યા ઉપર હોજે હોય ને ખીચડી અને કઢીનો પ્રસાદ એકને આપે છે. અને ખીચડી કઢીનો પ્રસાદ એટલો સરસ હોય છે, એટલો મીઠો લાગે છે. આપણે ઘેર ખીચડી બનાવીએ ને તો આપણને મીઠી ના લાગે, પણ આ પ્રસાદીની ખીચડી તમે લો ને એટલી મસ્ત તમને મીઠી લાગે. જો મોટા મોટા તપેલા છે અને રવિવારે તો એકને એટલી ભીડ હોય છે ને પ્રસાદી લેવા માટે અને સાંઈબાબાના દર્શન કરવા માટે. આ છે દ્વારિકા માઈ. આપણે અંદર પણ દર્શન કરી લઈએ દ્વારિકા માઈની અંદર જઈને. કને પણ સાંઈબાબાની મસ્ત મૂર્તિ છે. જોઈ લો, જય સાંઈબાબા શિરડી સબુરી સાંઈબાબા. તમે પણ ગાઈસ દર્શન કરી લેજો. સાંઈબાબા તો જે દુખિયારાના દુઃખ દૂર કરતા અને પોતે દુઃખ એ પોતે લઈ લેતા. છે સાંઈબાબાની ધૂની. શ્રદ્ધા સબુરી સાંઈબાબા.
આ છે અખંડ ધૂની બાબાની. તો ગાઈઝ આ છે જો નાના છોકરા રમવા માટેના હિંચકા અને ચકદોર ને લપસણી છે જો. અને એના નાના ભૂલકાઓ જો લપસણીઓ ખાય છે હિંચકા જો. તમારે પણ મિત્રો આવવું હોય તમારા નાના બાળકોને છોકરાઓને લઈને એક પિકનિક તો એક તમારો ટાઈમ જતો રહેશે કલાક 2 કલાક તો. પેલી નાની છોકરીઓ જો હિંચકા ખાય છે. તો ગાઈસ જે સાંઈબાબાના મંદિરનો ને સાંઈબાબાના તમે દર્શન કરી લેજો અને કમેન્ટમાં લખજો સાઈ જય સાઈ લખજો. અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો અને તમે વધારે સપોર્ટ પણ કરજો. બોલો બોલો એટલું મસ્ત મંદિર છે. જગ્યા પણ ખૂબ સરસ જગ્યા છે. સારી આપણે જમીન નીચે આવી ગયા છીએ અને હવે જઈએ છીએ આપણે પાર્લરે. વાગ્યા છે ઘડિયાળમાં 8:30 અને હજી આવવાનું છે. આવીને પાછું વિડીયો એડિટિંગ કરવાનો છે અને વિડીયોને આપણે આટલે એન્ડ આલીએ. એન્ડ આલતા પહેલાં તમને જણાવી દઉં કે વિડીયો અમારા ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. બધા મિત્રોને જય માતાજી, ગુડ નાઇટ. મળીશું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં.